સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નંબર 1 ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝન પ્રમાણે વિવિધ જણસીની આવક ઉભરાતી હોય છે. ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક કરતા ઘઉંની બમ્પર આવક થવા પામી હતી. માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉંની 45 થી 50 હજાર ગુણી ઘઉંની આવક જોવા મળી હતી. સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નંબર 1 ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝન પ્રમાણે વિવિધ જણસીની આવકથી ઉભરાતું હોય છે. ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની બમ્પર આવક થવા પામી હતી. માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉંની 45 થી 50 હજાર ગુણી ઘઉંની આવક જોવા મળી હતી. ઘઉંની હરાજીમાં 20 કિલોના ભાવ ₹450 થી લઈને 751 સુધીના બોલાયા હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવકની જાહેરાત કરાતા યાર્ડની બહાર બંને બાજુ ઘઉં ભરેલા 700 થી પણ વધુ વાહનોની 3 થી 4 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી ગઈ હતી. ઘઉંની અઢળક આવક સાથે અન્ય જણસીઓની આવક શરૂ કરાતા માર્કેટિંગ યાર્ડનું મેદાન ટૂંકું પડ્યું હતું અને જગ્યા અભાવે ઘઉંની આવક યાર્ડના સત્તાધીશો દ્વારા આવકને લઈને જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ઘઉંની આવક સદંતર બંધ કરવામાં આવી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક કરવામાં આવી હતી. જે રીતે સૌરાષ્ટ્રના તમામ ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર ભરોસો છે, એની પાછળનું મૂળ કારણ એ છે કે ખેડૂએ મહા મહેનતે પકાવેલા પોતાના માલનો ભાવ અહીંયા સારો આવે છે. અને સારો ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એટલા માટે આવે છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર ભારતમાંથી મોટી મોટી ફૂડ કંપનીને અહીંયા વેપાર માટે બોલાવવામાં આવે છે. એ જ રીતે ઘઉંની આવક 45 થી 50 હજાર ગુણીની બમ્પર આવક થઈ હતી. જ્યારે ખેડૂતોને ઘઉંના ભાવ ₹450થી લઈ અને ₹751 સુધી ભાવ બોલાણો હતો. અને આમ પણ અમારો આશય એક જ હોય છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો અહીંયા આવે છે અને એને સારો ભાવ મળે, પોતાની મહેનતે પકાવેલો, અને હસતા હસતા જાય, એ જ અમારા માટે આનંદની વાત હોય છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ.